case MC Mehta versus Union of India 1988. કેસના તથ્યો ગંગા નદી ભારતની સૌથી પવિત્ર નદીઓમાંથી એક છે. અનેક ઉદ્યોગો ખાસ કરીને કાનપુરના ચામડાઓના પોતાના ઝેરી રાસાયણિક કચરાને સીધો ગંગા નદીમાં છોડતા હતા. આ કારણે નદીનું પાણી અત્યંત પ્રદૂષિત બન્યું અને માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણને ગંભીર નુકસાન થતું હતું. પર્યાવરણના કાર્યકરો MC મહેતાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરી. અરજીમાં દલીલ કરવામાં આવી કે ગંગા નદીનું પ્રદૂષણ ભારતનું બંધારણની કલમ 21 જીવનનો અધિકારનું ઉલ્લંઘન છે. પક્ષકારોની દલીલો તેમાં અરજદારે દલીલ કરેલી હતી કે શુદ્ધ પાણી વિના સ્વાસ્થ્ય જીવન શક્ય નથી. ઉદ્યોગ દ્વારા ગંદુ પાણી છોડવું કલમ 21 હેઠળ જીવનના અધિકારનું ઉલ્લંઘન છે. ઉદ્યોગો ETP લગાવ્યા વગર કામગીરી ચાલુ રાખવી જોઈએ નહીં. રાજ્યની ફરજ છે કે નાગરિકોને સ્વચ્છ પર્યાવરણ આપે. પ્રતિવાદીની દલીલોમાં ETP લગાવવું ખર્ચાળ છે. ઉદ્યોગો બંધ કરવાની રોજગાર પર અસર પડશે. સરકાર ગંગા સફાઈ માટે યોજના બનાવી રહી છે. અદાલતનો ચુકાદો એ આવ્યો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્વચ્છ અને પ્રદૂષિત મુક્ત પાણી જીવનનો અધિકારનો ભિન્ન ભાગ છે. અદાલતે આદેશ આપ્યો કે જે ઉદ્યોગો પાસે ETP નથી તે ઉદ્યોગો બંધ કરાશે. આર્થિક કારણ બતાવીને પર્યાવરણને નુકસાન પહોંચાડવાની છૂટ આપી શકાય નહીં. રાજ્ય અને સ્થાનિક સત્તાવાળાઓની ફરજ છે કે ગંગા નદીનું પ્રદૂષણ અટકાવે.